રાધનપુરના દરબારગઢમાં વીજ તંત્રની બેદરકારી સામે આવી। ખુલ્લા વાયરોને લૂઝ કનેક્શનને કારણે રહેણાંક મકાનોમાં આવી રહ્યા છે અર્થિંગના શોર્ટ। છેલ્લા 10 દિવસથી રહીશો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી રાધનપુર વીજ તંત્ર દ્વારા કરાઈ નથી। ખુલ્લા વાયર અને લૂઝ કનેક્શનોમાં જીવના જોખમે રહીશો રહેવા મજબૂર બન્યા। વીજ કંપનીની કામગીરી સામે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો રહીશો ઉઠાવી રહ્યા છે। આ લોકોને નાયબ પાલક ઇજનેરને હાથોહાથ અરજી 9 દિવસથી આપી છતાં કોઈ પણ કાર્યવાહી કરતા નહીં અને લોકલ માણસો રિપેરિંગ કરવા આવે તો એ લોકો દાદાગીરી કરે, બરાબર। એટલે આના અંદર જાનહાનિનો ખતરો હોય। જ્યાં ત્યાં વાયર છૂટા છે, કોઈ ગેટ ઉપર છે, કોઈ ઘરની બાજુમાં છે, કોઈ કપડાના અંદર છે, બરાબર। તો જ્યાં ત્યાં પણ વરસાદના 2 છાંટા થાય તો કરંટ આવે એમ છે, તો તેની સંપૂર્ણ જવાબદારી રાધનપુર જીબી નાયબ કાર્યપાલક ઇજનેરની રહેશે। કાર્યપાલકને ઇજનેરો વાત કરતા કોઈ આ રજૂઆત સાંભળી નથી અને જનજીવન થાય તેની જવાબદારી પૂરેપૂરી પહોંચી રહી। દરબારગઢ રાજગઢી મારે 10 દિવસથી મેં મારા ઘરમાં આખા ઘરનો અર્થિંગ આવે છે। 10 દિવસથી નાયબ કાર્યપાલક ઇજનેરની અમે અરજી લખીને આપી છે અને વારંવાર રજૂઆત કરેલ છે, પણ તે છતાંય કોઈ પણ આ ખાડા કામ કરે છે, કોઈ પણ ઝાંકવા આવ્યું નથી કે કોઈ રિપેર માટે આવ્યું નથી। અમારા છોકરાઓનું અને અમારું કોઈને પણ જાનહાનિ થાય તો એનો વીજ પુરવઠા જવાબદાર રહેશે।